જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને ખેંચતાણ છે। ભેંસાણના ભાવેશ ત્રાપસિયા કોંગ્રેસ સાથે છેડો ફાડશે। ભાવેશ ત્રાપસિયા ભાજપમાં જોડાય તેવી શક્યતા છે। ભેંસાણ તાલુકા પંચાયતની સીટ પર લડી શકે છે ચૂંટણી। મોરવાડા બેઠક પરથી લડી શકે છે ભાવેશ ત્રાપસિયા। તો ભેંસાણમાં કોંગ્રેસના કોઈ ટેકેદાર ન હોવાથી લીધો છે આ પ્રકારનો નિર્ણય તેઓએ કહ્યું છે। તો રાજકોટ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયું છે। રિટર્નિંગ ઓફિસર દ્વારા પ્રક્રિયા શરૂ કરાઈ છે। ઈવીએમ મશીનનું કર્મચારીઓ દ્વારા નિર્દેશન કરાયું છે। પશ્ચિમ મામલતદાર કચેરીએ નિર્દેશન કરાયું છે। ઉમેદવારી પત્રક ભરવા માટે 2 દિવસ બાકી છે। મનપાની ચૂંટણી માટે એક પણ ફોર્મ ભરાયું નથી હજી સુધી। તો ઈવીએમ મશીન સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા છે। ટ્રેનિંગ અને અવેરનેસના જેવી મશીન્સ છે એમને ફાળવવામાં આવ્યા છે અને એના જે એસઓપી છે એ મુજબ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે। ત્યાં પોલીસનું ગાર્ડ છે, સીસીટીવી છે। એવી મશીન્સ મહત્વની વસ્તુ છે એટલે જ્યારે મુવમેન્ટ હોય ત્યારે હાલ રાજકીય પક્ષોને ત્યારે ખોલી અને બહાર કાઢવામાં રાજકીય પક્ષોને જાણ કરવામાં આવશે અને જ્યારે એવી મશીન પ્રિપેરેશન કરવામાં આવશે ત્યારે હરીફ ઉમેદવારની યાદી 15મી તૈયાર થઈ ગઈ હશે તો એને પણ સૂચિત કરવામાં આવશે અને એની હાજરીમાં જ સંપૂર્ણ પ્રક્રિયા કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પ્રક્રિયા ચૂંટણી પંચ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને ઈવીએમ માટેનો ખાસ સ્ટ્રોંગ રૂમ છે અહીંયા બનાવવામાં આવ્યો છે જેને સીલ કરી દેવામાં આવ્યો છે। ઈવીએમ નું નિર્દેશન અને તાલીમ માટે આ રૂમ છે એ ફાળવી દેવાયો છે અને જ્યારે ઉમેદવારી પત્રક ભરાઈ જશે ત્યારબાદ અહીંથી ઈવીએમ કાઢીને ઉમેદવારોની હાજરીની અંદર ઈવીએમ નું ટેસ્ટિંગ અને નિર્દેશન કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે અત્યારે ફોર્મ આપવાની પ્રક્રિયા છે શરૂ કરી દેવામાં આવી છે અને 11 તારીખ છે એ ફોર્મ ભરવાની અંતિમ તારીખ રાજકોટ મહાપાલિકાની ચૂંટણી માટે છે અને આ માટે ચૂંટણી પંચનું તંત્ર છે ધમધમાટ કરી રહ્યું છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।